સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી BABS હાઈસ્કૂલમાં ડોક્ટર વિક્રમ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે તારીખ 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી માધ્યમના ધોરણ 9થી 12ના આશરે 40 વિદ્યાર્થીઓએ આ ગણિત વિજ્ઞાન મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વૈજ્ઞાનિક અને ગણિતીય કૃતિઓ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકી હતી। વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો આ આયોજનનો મુખ્ય હેતુ હતો। સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કૃતિઓ નિહાળી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। 3 દિવસ ચાલેલા આ ગણિત વિજ્ઞાન મેળાને મોટી સંખ્યામાં વાલીઓ, નગરજનો, શિક્ષકો તેમજ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ વિવિધ કૃતિઓ નિહાળી હતી। મેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિને પ્રોત્સાહન મળ્યું હતું। ચેતનાબેન જે અઘેરા, આચાર્ય, BABS હાઈસ્કૂલ, બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી ઔદિત્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલમાં તારીખ 12 ઓગસ્ટ 2026 થી 15 ઓગસ્ટ 2026 સુધી ધોરણ 9 થી 12 ગુજરાતી માધ્યમ ગ્રાન્ટેડ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈની 12 ઓગસ્ટની જન્મ જયંતિ નિમિત્તે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ વિજ્ઞાન મેળામાં 40 થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને વિજ્ઞાન મેળાનો લાભ શાળાના ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, વાલીઓ, વિદ્યાર્થીઓ, નગરજનો અને તમામ 15મી ઓગસ્ટના આમંત્રિત મહેમાનોએ આ કૃતિઓ નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી।